हो गई गाड़ी खराब हो गई कब के ये ओवरटेक पे ओवरटेक किए जा रहे थे सारे। बेटा तुमसे ना हो पाएगा। નમસ્કાર, રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મોજમાં? આઈ હોપ બધા મોજમાં જશો, કારણ કે મોજમાં રહેવું અને મોજમાં રહેવું, જિંદગીની ખોજમાં રહેવું, અને એ જ જિંદગીમાં હું તમને મળ્યો છું અને તમે મને મળ્યા છો। તો વેલકમ ટુ બીજીસ ટ્રક ઇન સ્ટોરીઝ। આ એક પહેલો વાળો વ્લોગ છે, ઇન્ટ્રોડક્શન વ્લોગ છે। હું તમને આ ચેનલમાં શું કરવાનો છું, કઈ રીતે મારા વિડીયોઝ આવશે, એ બધી ઇન્ફોર્મેશન ક્વિકલી આપી દઈશ તમને લોકોને। તો બેઝિકલી હું રાજકોટથી છું, રંગીલું રાજકોટ। છેલ્લા 11 વર્ષથી મેલબર્ન શહેર ઓસ્ટ્રેલિયા દેશમાં રહું છું અને 7 વર્ષથી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું। તો આ એક ફન તરીકે ચાલુ થયું હતું ઇન્સ્ટાગ્રામમાં, અને આજે હું તમારી સામે પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું। તો આ વ્લોગમાં ઓસ્ટ્રેલિયાની ટ્રકિંગ લાઈફ તમને દેખાડીશ, કઈ રીતે ટ્રકિંગ લાઈફ ઓસ્ટ્રેલિયામાં હોય છે એઝ એ ટ્રક ડ્રાઈવર, અને એઝ એ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે, જેમ કે ઓપરેશન્સ બધા, લોડિંગ, અનલોડિંગ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, અને યસ ઓસ્ટ્રેલિયાની બ્યુટી, સિન્સિનરી અને રોડ્સ, એ બધું તમને દેખાડીશ। તો ટ્રાય કરીશ કે સારામાં સારા વ્લોગ બનાવું। હું કોઈ પ્રોફેશનલ નથી, પણ આઈ વિલ ગીવ માય બેસ્ટ। अभी है ना, मैं ट्रक चेक करने, टायर चेक करने उतरा, और ये साले मैकपाई ने मेरे को अटैक करने की ट्राई की। ये वाली 2 बार आई मेरे पास। यार मेरे को तो ऐसा धक हो रहा है, मेरे को भी मरा दी। હાઇલાઇટ, ઓસ્ટ્રેલિયામાં મોટા ભાગના ડીસીમાં બધે હવે કોઈ ફિઝિકલ, કોઈ હ્યુમન પ્રેઝન્સ નથી। મોસ્ટલી ગેટ હાઉસ પર આ બધા કોમ્પ્યુટર હોય છે। તો હું તમને દેખાડું કે આપણે ડિટેલ્સ નાખીએ અને અંદર જાય। પહેલાં એ માગે છે બુકિંગ કોડ, તો મારી પાસે બુકિંગ કોડ છે। યુઝ્યુઅલી તમારે બુક કરાવવી પડે કે તમે આ ફ્રેટ લઈને આવો છો, તો એ પછી કોલ્સવાળા તમને કે કોઈ ડીસીવાળા, વુલ્વર્સવાળા તમને ટાઈમ સ્લોટ આપે, એ ટાઈમ સ્લોટ તમારે મેચ કરવાનો। તમારી ટ્રકની લાઇસન્સ નંબર, તમારું લાઇસન્સ નંબર, તમારો ફોન નંબર, આ બધી ડિટેલ્સ તમારે ટાઈપ કરવાની। A few moments later. બુકિંગ સબમિટ થઈ ગયું છે, જુઓ તમે। હાય ભાર્ગવ, પ્લીઝ વેઇટ while receiving team validate your booking details। બસ હવે વેઇટ કરવાની। જેવું વેઇટ કરશું એટલે હમણાં ડોક નંબર આવશે, અહીંયા ડોક નંબર આવી જશે। તો ડોક નંબર આવ્યા પછી આગળ બેરીગેટ છે, ગેટ એ ખુલી જશે અને વી હેવ ટુ ડ્રાઈવ। પછી આપણે નથી અનલોડ કરવાનું કે નથી અંદર જવાનું, જસ્ટ બેક કરી દેવાનું છે ડોર ઓપન કરીને, અને એમના વેઇટિંગ રૂમમાં તમે કોફી પીઓ, તમે આરામ કરો, અને જેવો તમારું ટ્રક ખાલી થઈ જાય તેવું દે વિલ લેટ યુ નો, અને તમે તમારું પેપર વર્ક, ચાવી બધું તમને પાછું આપી દેશે। યસ, કી તમારે સબમિટ કરવાની, ત્યારે એ લોકો અનલોડ કરે, વિધાઉટ કી લોકો અનલોડ ના કરે।
તો આ સિસ્ટમ છે. વેઇટ જ કરું છું હજી હું. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. હળવી હળવી બાકાજીકી ચાલુ છે સવારમાં. 8 વાગ્યા છે અને મેલબર્નમાં 8:30 વાગી ગયા હશે. એટલે હાફ એન આવર બિહાઇન્ડ છું. આવી ગયું છે. ડોક 38 જે હું ફિનિશ કરીશ ગેટ ખુલશે. જવા દો મોરે મોરો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ચાલો ડિલિવરી કરી લઈએ. અને એક ગ્લિમ્સ હતી, હાઇલાઇટ હતી કે આવું બધું હોય છે ઓસ્ટ્રેલિયામાં. વીકલી મારો ટાર્ગેટ અત્યારે એવો છે કે વીકમાં એકવાર હું તમને લોકોને વ્યવસ્થિત વ્લોગ આપું અને ઇન્ફોર્મેશન આપું. તો બન્યા રહેજો બીજી ટ્રકિંગ સ્ટોરીઝમાં. લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ ઓલ્સો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો. અને એક એ પણ વસ્તુ તમે મને કહેજો કે તમારે વ્લોગ કેવા જોઈ છે, તમને શું ગમશે, શું નહીં ગમે, શું ઇન્ફોર્મેશન જોઈ છે, કમેન્ટ કરજો જેથી મને ખબર પડે અને ફીડબેકથી હું શીખીશ. એટલે પહેલાં પણ કીધું હું કોઈ એક્સપર્ટ નથી. હું આમાં એક્સપર્ટ છું, મારા કામમાં એક્સપર્ટ છું, પણ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ ફોર મી. તો બસ હિંમત આપજો, મોટિવેશન આપજો અને તમને હું સારા વિડીયો આપીશ એ મારી પ્રોમિસ છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ અને મોજમાં રહેજો.